ખોડલધામને લઈ સુરતની અંદર જે ભાગલાનો વિવાદ છે તેને લઈ ફરી એક વખત મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અલ્પેશ કથિરિયાના પત્ની કાવ્યા કથિરિયાની સૂચક પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કાવ્યા કથિરિયાએ લખ્યું લખાણ, જેની નીતિમાં ખોટ હોય તેની માં ખોડલ કોઈ દી ન હોય। આવી વાત એ સોશિયલ મીડિયાના મારફતથી કાવ્યા કથિરિયાએ લખી। કાવ્યા કથિરિયાની સૂચક પોસ્ટમાં કોને સીધો મેસેજ તે પણ અત્યારે સવાલ ઉઠી રહ્યો છે। શું બીજું ખોડલધામ બનાવવાના પ્રયાસ કરનારાઓને આ સીધો સંદેશ છે કે શું જેની નીતિમાં ખોટ હોય તેની માં ખોડલ કોઈ દી નહીં? આવી વાત એ સૂચક પોસ્ટના મારફતથી અલ્પેશ કથિરિયાના ધર્મપત્ની કાવ્યા કથિરિયાએ લખી છે અને સાથે જ આજે પૂરા દિવસભરે વિવાદનું કેન્દ્ર રહ્યું હતું કે ખોડલધામ કાગવડ કે જેની સ્થાપના 2010માં કરવામાં આવી હતી, તેમના જે ચેરમેન છે નરેશ પટેલ, તેમને પણ આ સવાલ પૂછવામાં આવ્યો હતો મીડિયા મારફતે કે સુરતની અંદર એ ખોડલધામને લઈ ગતિવિધિઓ તેજ થઈ છે, શું એ ખોડલધામ અને આ ખોડલધામ અલગ છે? ત્યારે વિવાદને લઈ એ નરેશ પટેલે પણ સ્પષ્ટતા કરી હતી કે સમાજના બે અલગ અલગ સંકુલ થાય તો સમાજને ફાયદો થશે, પણ આ બે સંકુલની વાત નથી, સમાજના બે ભાગલા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ સુરતની અંદર અત્યારે થવા જઈ રહ્યું છે તેવી ચર્ચાઓ ચારેકોર થઈ રહી છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।